ધ્યાન એવી વસ્તુ છે કે પરમ મૌનનો વિષય છે. એને આમ શબ્દોથી સમજાવવું અઘરું છે. હા, શીખાવી શકું કે ભાઈ આ રીતે ધ્યાન કરો, મારી સમક્ષ બેસાડીને કરાવી શકો, પછી તમે રોજ એ પ્રમાણે ઘરે પ્રેક્ટિસ કરશો. પણ એનો સત્સંગ કેમ થયો? ધ્યાન તો મૌનનો વિષય છે. જેમ બધા પ્રશ્નો જ્યારે પૂરા થઈ જાય ત્યારે ધ્યાન શરૂ થાય. તો હું જનરલી જે બધા સત્સંગમાં કહું છું ને કે પ્રશ્ન પૂછો, એ એટલા માટે નહીં મને જવાબ દેવા છે, એટલા માટે તમારા પ્રશ્ન એકવાર ખૂટી જાય તો પછી તમારે જે કામ ધંધો ખરેખર જે કરવાનું છે ને અહીંયાથી શરૂ થાય. કેમ કે પ્રશ્ન છે ને એ બુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે, જિજ્ઞાસામાંથી ઉત્પન્ન થાય, બુદ્ધિમાંથી ઉત્પન્ન થાય. પણ પૂછીને કેટલું પૂછશો? એક દી તો ખૂટી જાય પ્રશ્ન, શબ્દો ખૂટી જશે, પ્રશ્ન ખૂટી જશે. પછી ખરેખર આધ્યાત્મ શરૂ થશે. ઈશ્વરની હર મૂર્તિ જે પણ આપણે નિર્માણ કરીએ છીએ તો આપણે જ કરીએ છીએ. લગભગ ધ્યાનસ્થ રૂપમાં જોઈએ છે. હર હાથની મુદ્રા, એના હાથમાં આપેલું કોઈ અસ્ત્ર, શસ્ત્ર, આયુધ એ કઈક વસ્તુનો સિમ્બોલ છે, એ કઈ પ્રકારની એનર્જી છે ને. જેમ કે તમે કોઈના કાકા છો, કોઈના મામા, કોઈના માસા, કોઈના ભાઈ, કોઈના દીકરા, કોઈના બાપ, તો બધા રોલમાં તમે અલગ અલગ છો. જેવા તમે ભાઈ છો એવા ને એવા તમે ઓફિસે પાછા શિક્ષક નથી. બે જગ્યાએ પાત્ર ફરી જશે, તમારું સ્વરૂપ બદલી જશે. આમ ભરતભાઈ જ છે, પણ આખો રોલ બદલાઈ જશે. તો અલગ અલગ ભગવાનના સ્વરૂપ છે ને એ અલગ અલગ રોલ છે. જેને જ્યારે જેવી જરૂર હતી ને એ પ્રકારનો રોલ એને લીધો. તો એ પ્રકારના આયુધ, એ પ્રકારના હાવભાવ, એ કલરનો એમનો કલર, ઘણાને આપણે કાળા એકદમ દેખાડી છે, ઘણાને બ્લુ કલરમાં દેખાડી છે, દેખાડને કર્પૂર ગૌરવ મતલબ કપૂર જેવા સફેદ દેખાડી છે. એ છે કે એ સમયે એની કઈ ઉર્જા કામ કરતી હતી એ સમજવા માટે છે. સિમ્બોલ, પહેલાની ભાષા સિમ્બોલની ભાષા હતી, કેમ કે ત્યારે માણસોનું આઈક્યુ બહુ સારું હતું, ઈશારામાં સમજાઈ જતું. હવે કદાચ ગળા ફાડીને કહીએ તો એ નથી સમજાતું, પણ ત્યારે ઈશારામાં સમજી લેતા. તો આજે મૂર્તિઓ જે જોવો છો ને એ ઈશારા છે. એ કઈક જે ખરેખર પેઇન્ટિંગ ને સમજતો હોય ને એ આમ ચિત્રકારે એક ચિત્ર બનાવ્યું હોય ને પછી એનું એક્ઝિબિશન મૂક્યું હોય ને આમ એક ચિત્ર જોતો જાય અને એ ચિત્રકારની મનસા શું છે ને આ શું કહેવા માંગે. તો એમ જ આપણા ભગવાનના ફોટાઓ, મૂર્તિઓ ને છબીઓ ને બધા એમના પકડેલા અલગ અલગ આયુધો, બધાની પાસે એક નોખું વાહન, એ બધું કાંઈક તો કેવા માંગે જ છે ને. મહાકાલીનું સ્વરૂપ જ જુઓ, પગ નીચે શિવજી છે, એની છાતી ઉપર પગ દીધો છે, હાથમાં ચંડ અને મુંડ ને માથા પકડેલા છે, ગળામાં મુંડની માળા છે, બરાબર, અને લાંબી જીભ, એક હાથમાં ખપ્પર પકડેલું છે, લોહીથી ભરેલું છે. આ શું દર્શાવે છે? નતર ઈ જ ગૌરી છે ને, શાંત સ્વરૂપમાં છે. ગણેશ કાર્તિકેયને રમાડતી હોય, શ્વેત એકદમ રૂપાળા શ્વેત વસ્ત્રમાં ગૌરી સ્વરૂપે, અને ઈની જ માં કાલી. ક્રોધ આવ્યો તો કાલી. આપણે થઈ જાય, આપણને ક્રોધ આવે આપણે નથી કાળા ડિબાંગ જેવા થઈ જાય, લોહી બધું મોઢા ઉપર આવી જાય, કાળા લાગવા માંડે છે. શિવ શબ્દ છે ને એનો મતલબ છે મંગલ, શુભ, ભલું. જ્યારે પણ જેને પણ દુનિયામાં કોઈને ક્રોધ આવ્યો એ જ ક્ષણે એ પેલું નુકસાન પોતાનું કરે છે, પોતાના જ શિવનું દમન કરે છે. પછી શું આવે? ભાન આવ્યું ને, હાય રે આ શું થઈ ગયું? લાંબી જીભ જે બાર છે ને એ શું નિશાની છે? પ્રજ્ઞાની નિશાની છે. ભાન હોવું એટલે જ્ઞાન હોવું, સમજમાં આવું. ભાનથી કઈ ચોપડી ન આવે. આપણે કોઈ કઈક ઊંધું પાડે તો આપણે ભાન નથી પડતી એ કોઈ શીખડાવે કે ભાન દઈ શકો કોઈને? ચાલે મારા પાસે થોડીક જાજે છે, તને થોડીક ભાન આપવું થાય? ન થાય. એ અંદરથી જ આવે, એ પ્રજ્ઞા છે. ભાન બરાબર પ્રજ્ઞા, એક એવું જ્ઞાન જે તમારી અંદરથી જ પેદા થાય. તો જીવનનું હર સબક, હર ભૂલ કઈક ભાન કરાવીને જાય છે. એ ભાન એને થયું એટલે લાંબી જીભ બહાર કાઢી. જેને યોગીઓ આમ ખબર હે, કોઈ જોયું, હવે તો નહીં જ જોયું હોય, દૂધ કે મધ ગાયના આંચળે એમ જીભને દોઈને લાંબી કરે, એ જીભ ઉપર ચડાવે, ખેચરી મુદ્રા. લાંબી જીભ દેખાડે. નોર્મલ કરતા મહાકાલીની જીભ જોજો લાંબી છે. ખેંચરી હોવું એટલે દુનિયાનું સમગ્ર જ્ઞાન હોવું. ભાન આવી ગયું, ભાન થઈ ગયું કે આ શું થઈ ગયું, આ ન કરાય. એની પહેલા તો દેવતાઓ રોકવા પ્રયત્ન કર્યા હતા, વિષ્ણુએ રોકવાના પ્રયત્ન કર્યા હતા. ક્યાં રોકાણા હતા?
તો ત્યારે ભાન નહોતું. શિવજી સુઈ ગયા, એના ઉપર પગ પડી ગયો, ભાન આવી ગયો, આ શું થઈ ગયું મારાથી. તો આ બધું સિમ્બોલ છે ને. ચંડ અને મૂંડ શું છે? બે જ વિકાર છે ધરતી ઉપર, પછી એના પેટા શાખાઓ દુનિયાભરની છે. બરાબર, બે જ વિકાર છે. એક અહંકાર, બીજો કે હું ગરીબ છું, હું સુખી છું કે હું દુખી. બે અનુભવ છે. સુખી હોવાનો અનુભવ થાવ અને દુખી હોવાનો અનુભવ થાવ. ભગવાને ઘણું બધું આપ્યું હોય તો એ માણસ સુખી ન થઈ શકતો હોય, અનુભવી જ ન શકતો હોય કે નહીં હું સુખી છું. બીજાને એને જોઈને એમ થતું હોય કે આને બધાને બધું દીધું તો આટલો દુખી કાં છે. એ બધું એ જે તમે અનુભવ કરો છો, સુખ અથવા તો દુઃખ, સારું અથવા તો ખરાબ, એ અનુભૂતિ જે છે ને એ તમને તમારા પાછલા કર્મોને આધારે જ થાય. ભગવાન તમારા જીવનમાં એવી પરિસ્થિતિ લઈ આવી દેશે કે તમને મન થાય કે હવે આત્મહત્યા કરી લો, બરાબર, પણ કરવું ન કરવું એની સ્વતંત્રતા તમારી પાસે જ છે. સિચ્યુએશન્સ આવશે, પરિસ્થિતિઓ આવશે, હરેકના જીવનમાં આવતી હોય. કોઈ તો એવો વ્યક્તિ ઉભો થઈને એમ કે મરી જવું એવો વિચાર આવ્યો હોય, બને જ નહીં, બધાના જીવનમાં આવતું હોય, પણ એ કરી જ લેવું એવું થોડું છે. તો જે વ્યક્તિ વર્તમાનમાં નબળો બને ને એ ખાલી વિચારતો નથી, એ પગલું ભરે છે. પણ એની પાછળ પૂર્વ કર્મ તો ઓબ્વિયસલી તો જ એવી પરિસ્થિતિ આવી હોય પાછલા કર્મોના હિસાબે જ. પણ જો એ સમયે તમે સ્થિર થઈ જાઓ, થોડુંક ધૈર્ય ધારણ કરી લો, તો એ સમય વયો જશે, એ પરિસ્થિતિ વહી જશે. કાયમ કાંઈ રહેતું નથી આ જગતમાં. પણ એવું સમજવા માટે, એટલી ધીરજ માટે, એટલી સહનશક્તિ માટે સૌથી મોટો દોષ આપણે જે રીતે અત્યારે બાળકોને મોટા કરીએ છીએ ને, માય કાંગલા ને નમાલા બને એવા જ કરી છે. એ ક્યાંય 10માં હોહરવા નીકળે ને એવા આપણા છોકરા અત્યારે નથી. કેમ? આપણે એવા મોટા જ નથી કરતા. આપણે એને સંઘર્ષ નથી શીખવતા, આપણે એને સાહસ નથી શીખવાડતા, આપણને એને ધીરજ નથી શીખવતા. તો એ દુનિયામાં હવે તો નાનું મોટું એમ થઈ બને તો કઈક જરા ગમતું કહી દેતા આત્મહત્યા કરી લે. શું કામ? એને માય કાંગલા બનાવી દીધો છે. અને આજથી તમારી 4 પેઢી અગાઉનો આમ ઉછેર જો, પરંપરા જો, જે રિવાજ, રીતિ રિવાજ હતા એ શું હતા? એ સંઘર્ષ આપતા, તમને ડગલે ને પગલે ચેલેન્જ આપતા, એનાથી તમે નિખરતા, તમારી અંદર એક તાકાત, ઝઝુમવાની, જુનૂન, લડવાની હિંમત એમાં આવતી. હવે અત્યારે રોવે નહીં, તે પેલા ખોડામાં બેહાડી લે, છાનું રાખો, છાનું રાખો, રોવું તો ન જ જોઈએ. તો જિંદગી તો રોવડાવવાની જ છે, દુનિયા તમને રોવડાવવાની જ છે. હાથે છાનું રહેતા આવડવા દો, પણ આપણે એ શીખવા જ ન દેતા. હવે નાનપણથી એને જોયું છે કે હું રોવાનું મને કોક તેડી લે, કોક મારું તો ધ્યાન રાખવાનું. હર દુઃખ એવું લાગશે કે મારે થોડું કરવાનું, એ મારા મમ્મી પપ્પાને કરવાનું, એ તો મારા મિત્રની જવાબદારી છે, એ તો સરકારની જવાબદારી છે. કોકને આધારિત જ રહે, એને પગભર થવા જ નથી દેતા. કાયમ કોકની વાટમાં જ રહે, કોક આવીને કરશે, કાંઈ નહીં તો છેલ્લે ભગવાન અવતાર લઈને આવશે, એ કરશે. હું તો બસ આ જોવા જ આવ્યો કરો એવો મોકો આવ્યો અને કોઈ બીજો સપોર્ટ નહીં મળે તો એકલો પડી જશે, તો હારી જશે, તો આત્મહત્યા કરી લે. સહનશક્તિ નહીં. સહન કરવા એ નાની ઉંમરથી કરવું પડે, નાની ઉંમરથી કરવું પડે. બધું હોવું કાફી નથી. આપણે છોકરાઓને એ શીખડાવતા જ નથી કે બેટા આ વસ્તુ છે ને તારી પાસે, જે ગાડી છે, સારું દફતર છે, સારી સ્કૂલ છે, એ સુવિધા કહેવાય, એ સુખ ન કહેવાય. એવું આપણે એને શીખડાવતા જ નથી. દેખીતી દ્રષ્ટિએ તમને એમ લાગે કે એની પાસે બધું છે, મરી થોડું જ હોય, પણ જિંદગી ખાલી ખાવા, હારા કપડા ને હારા બંગલા ને હારી ગાડી થોડી છે, એનાથી થોડી જિંદગી હાલે છે. એ બધું હોવું એ કાફી નથી. તમે મનુષ્ય છો, તમે જાનવર થોડી છો કે કઈ ઉપાધિ જ નથી. એ જીવન નથી. એ આપણે આપણા બાળકોને શીખડાવતા જ નથી. એટલે એમ લાગે એટલે બધું હતું મરી કાં ગયો, એ બધું હોવું કાફી નથી, મનુષ્ય તરીકે કાફી નથી. ધર્મ એ વસ્તુ છે કે તમને આત્મહત્યા નહીં કરવા દે. ધર્મ એ વસ્તુ છે કે તમને શીખવશે કે બેટા આ જીવન છે, આ સંસાર છે, આમાં સુખ આવે, આમાં દુઃખ આવે, પણ કાયમ નથી રહેતા, વયા જશે. તમને અધ્યાત્મ એ શીખવશે કે હર દુઃખ, હર તકલીફ, હર પીડા તમને કંઈક સમજાવવા માટે આવી છે. એ સબક શીખી લે, વહી જશે. પહેલું ધોરણ ભણવાનું છે, પાસ કરી લો પરીક્ષા તો તરત બીજામાં આવી જ જશો. પણ જ્યાં સુધી પહેલા ધોરણની પરીક્ષા પાસ નહીં કરો ત્યાં સુધી એવું ને એવું તમારી જિંદગીમાં થયા જ રાખશે, થયા જ રાખશે. શું કામ? કંઈક તો શીખવાનું છે જે હું નથી શીખતી, એટલે મારી યાર વારંવાર એવું થાય છે. સબક શીખી લઉં, જે જ્ઞાન મારે એમાંથી લેવાનું છે એ લઈ લઉં તો એ ઘટના નહીં ઘટે. આ પણ શીખડાવશે, આ અધ્યાત્મ શીખડાવશે. ગુરુકુળમાં મોકલતા ને હાથે પથારી કરવાની છે, હાથે વાસણ સાફ કરવાના છે, સાફ સફાઈ જાતે કરવાની છે, ભણવાનું છે. અને પાછા તમારી જેવા એક ને અહીંયા 500 હશે, એ બધાની વચ્ચે જીવવાનું છે. પારકીમાં કાન વિંધાઈ કહેવત હજી છે, ઘરે તમે ગમે એટલા હાચો, તમે એને નથી શીખડાવી શકતા. દુનિયાદારી તમે ન શીખડાવી શકો. એ તો ગુરુકુળમાં બધા જે ભણતા હોય ને માતા પિતાથી દૂર, એને કોઈ ડિપ્રેશન જ ન આવે.
એ કોઈ દી થાકે નહીં, હારે નહીં, એ કંટાળે નહીં, કેમ કે નાનપણથી જ એટલું જોઈ લીધું છે. હવે એનું બીજું તમારું બધું દુનિયાદારીનું તેને નાનું ના લાગે કે આ વાતમાં કઈ માલ નથી, આ તો થઈ જાય. નાનપણમાં એવું જોઈ લીધું હોય ને કે આ એક હું અને એક મારું, એક બે ભાઈઓ જ હતા ને, હું અને મારું, ચંદા ને મોનુ. એક હું કરીને મેં મારી એક છબી બનાવી લીધી છે અને એક મારું કરીને મારા જેટલા છે ને એની મેં એક છબી બનાવી લીધી છે, મારા મનમાં આમ સ્ટોર કરી દીધી છે. હવે ઈ પ્રમાણે હાલે ને બધું તો હું સુખી છું. અને જો એમાંથી જરા કઈ મારો ભાઈ તો કેવો મેં વિચારી લીધું મારો ભાઈ આવો હોવો જોઈએ. હવે એમાંથી બચાડો એક લક્ષણ એના બહાર નીકળે ને એટલે એ ભાઈ સારો ન લાગે. મારો દીકરો, મારું આવું નામ છે સમાજમાં, મારો છોકરો આવો હોવો જોઈએ, એ મેં એક છબી બનાવી લીધી. હવે એવો નહીં થાય ને તો મને દુઃખી કરશે. ક્યારે કરશે? મેં એની છબી બનાવી લીધી છે. હા, અને આ કાપો પાછા ઉભા થાય, કાપો પાછા ઉભા થાય. અહંકાર પણ એવો જ છે અને મોહ પણ એવો જ છે. કાપો એટલે ટીપું જમીન ઉપર પડ્યું, બીજો ઉભો થઈ જાય તરત જ. દ્રષ્ટિ ઉપર આધાર રાખે. માનો તો બહુ મોટો અને નતર જરીએ નહીં. પોષણ આપે રાખો તો વધશે, તો મોટું વટવૃક્ષ જેવો અહંકાર થઈ જશે. પોષણ નહીં આપો તો સુકાઈ જશે આપોઆપ. લાલ જીભ, કાળો રંગ, હાથમાં ચંડમુંડ, પગ નીચે શિવજી, આ બધું પ્રમાણ છે કે અહંકાર જગતમાં શું કરાવી શકે. બીજું, જ્ઞાન શું કરાવી શકે. બે વસ્તુ એક જ સાથે મહાકાળી દેખાડે છે. હવે મહાકાળીની છબી જોવો ને ત્યારે આ જોજો, પ્રતિક રૂપે એ દર્શાવે છે, આપણને એ સમજાવે છે. 100% કેન્દ્ર બિંદુ છે. તમારા શરીરનું સેન્ટર પોઈન્ટ છે એ તમારી નાભી છે. આમ તો અગાઉના પૂનમોમાં સત્સંગ થઈ ગયો છે નાભી ચક્ર ઉપર પણ. શરીરના મર્મ સ્થાનમાં એક આજ્ઞા ચક્ર, એક નાભી ચક્ર અને એક શાસ્ત્ર. જેને દુનિયાનો હર સંપ્રદાય એવું કહે છે, એ હિન્દુ જ નહીં, શીખ હોય, મુસ્લિમ હોય, જૈન હોય, પારસી હોય, યહૂદી હોય, દુનિયાનો કોઈ પણ ધર્મ હોય, એ એમ કે છે કે આ ત્રણને ઢાંકીને રાખો. કળિયુગનો માણસ આ ત્રણેય વસ્તુ ખુલ્લી કરીને જીવે છે. કોઈના માથા ઉપર તિલક નથી, કોઈના માથા ઉપર કઈ ઢકેલું છે નહીં, સાફો બાંધે. ખ્રિસ્તી લોકો એના રીતની હેટ પહેરે છે, મુસ્લિમ લોકો એની પોતાની એક અલગ જાતની ટોપી પહેરે છે. દુનિયાનો કોઈ ધર્મ માથું ખુલ્લું રાખવાની છૂટ નથી આપતો. એ એમ જ બધા એમ કે ભલે અંદરો અંદર વિવાદ ગણાય છે, આ મુદ્દા ઉપર બધા સહમત છે કે નહીં, માથું ઢાંકીને રાખો. અહીંયા બ્રહ્મરંધ્ર છે, અહીંયા તમારું આજ્ઞા ચક્ર છે અને એક તમારી નાભી. તો આજકાલની ફેશન એવી થઈ ગઈ છે. પહેલા તો ગરીબમાં ગરીબ માણસ હોય ને કમર બાંધીને રાખતો, આટલી ધોતી પહેરી હોય, પૂરું વસ્ત્ર ન હોય, એમાં ઠીકડાય માર્યા હોય, પણ એક ગમછો છે ને કમરે ગાંઠ મારીને ખેંચીને બાંધીને રાખ્યો. નાભી ટાઈટ રહેતી ને માણસ માઈ કાંગલા નહોતા, બીકણા નહોતા, એને ભય ન લાગતો. દુનિયામાં કોઈ માણસને બીક લાગે ક્યાં લાગે? ફડક જે પડે એ તમને અહીંયા પડશે, ધ્રાસકો લાગે ને અહીંયા પડશે. તો જેની નાભી અહીંયાથી બાંધેલી ને ઢાકેલી રહેતી ને એને બીક વપાઈ જતા ને ધડ લડતા. નાભી ચક્ર તમારું કેન્દ્ર બિંદુ છે. ત્યાં 72,000 નાડીઓ ભેગી થાય છે. રાવણને મારવા માટે કોઈ અસ્ત્ર શસ્ત્ર કામ નતું કરતું. વિભીષણ આવીને રામને કીધું હતું નાભીમાં બાણ મારો, ત્યાં અમૃત છે. તો એ ખાલી રાવણ માટે લાગી નથી પડતું, આપણને પડે છે. અહીંયા જે નાખશો ને 72,000 નાડીમાં ઇન્સ્ટન્ટ પહોંચી જશે. ઝેર નાખશો તોય અને દવા નાખશો તોય, અમૃત નાખશો તોય, સીધું તમારી આખા શરીરમાં દોડી જશે. હજી જીભે મૂકેલું ગોળી તરીકે ગળેલું પેટમાં જશે, લીવરમાં જશે, એની પ્રોસેસ થશે, ટાઈમ લગાડશે. અહીંયા તો નાખ્યા ભેગું હશે. આ કેવડો મોટો ફિલ્ટર પ્લાન છે કે જયારે બાળક ગર્ભમાં માની આરે જોડાયેલું હોય ને તો એ ગાજર ખાય, એના શરીરમાં આખી પચવાની ને આંતરડામાં પ્રોસેસ થાય, પછી નાયડા પાસે આવે, એ જે ગાજર છે ને એ વિટામિન એ બની જાય. બરાબર? એ જ નાયડામાંથી પાછું પસાર થાય, બાળકના શરીરમાં આંખું બની જાય. આ કઈ શક્તિ છે જેને ગોઠવી રાખ્યું છે કે વિટામિન એ આંખને જ કામ લાગે, ન્યા જ પહોંચાડો, બાળક ડેવલપ થાય છે. વિટામિન ડી હાડકાને જ કામ લાગે અને ન્યા જ પહોંચાડો, આનાથી હાડકા મજબૂત બનશે. આ કેવડી શક્તિ છે, કેટલું આયોજન છે. જગતમાં જે કંઈ દ્રશ્યમાન છે ને એ બધાનું આયુષ્ય છે. નામ છે તો નાશ.
શિવ એવું કહી દીધું ને તો એનો એ ટાઈમ પીરિયડ તો છે. વિષ્ણુનું પણ આયુષ્ય છે, બ્રહ્માનું પણ આયુષ્ય છે, આપણા શાસ્ત્રોમાં બધાનું આયુષ્ય લખેલું છે. અને એની ગણતરી શ્વાસ ઉપરથી જ થઈ. કાચબો 400 વર્ષ જીવશે પણ 1 મિનિટમાં 4 શ્વાસ લે છે. કૂતરો 12 જ વર્ષ જીવશે. કેમ કે 1 મિનિટમાં એ 14 થી વધારે શ્વાસ લે છે. અને મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું હતું, કેમ કે 1 મિનિટમાં આપણે 14 થી 15 શ્વાસ લેતા. અત્યારે નથી લેતા અને એટલે ધીમે ધીમે ઘટતું જશે. જેમ કળિયુગ આવતું ગયું એમ આયુષ્ય ઘટતું ગયું. ભગવાન આપણા દુશ્મન નથી, આપણા શ્વાસ ટૂંકા થતા ગયા. પહેલાનો માણસ ધીર, ગંભીર, શાંત, સ્થિર હતો તો લાંબા અને ઊંડા શ્વાસ લેતો, લાંબુ જીવતો. અત્યારે આપણે એટલું અપડાઉન જોઈએ છીએ ને ઘડીકમાં. આપણો તો હાર્ટબીટ અને શ્વાસ ઓલા ક્રિકેટના દડો ઉછળે ને ખાલી ટીવીમાં દઈને હારે આપણા શ્વાસ ઉછળી જાય છે. તો હર વસ્તુથી પ્રભાવિત થાય છે આપણો શ્વાસ. તો એ ગ્રાફ ઉપર નીચે થયા જ રાખે, આપણું આયુષ્ય ઘટી જાય છે. એટલી એનર્જી બગાડી છે. 3 વિકેટ બાકી છે અને આટલા રન બનાવવાના છે, આપણો શ્વાસ ચડી જાય. હર વસ્તુથી પ્રભાવિત થાય છે ને. જે ઘડીએ તમે સ્વીકારી લો ને 90% કર્મ ખતમ થઈ ગયું, 10% જ પીડા આપશે. સ્વીકારી લેવામાં ગજબની તાકાત છે. એઝ ઇટ ઇઝ, જે જેવું છે. તમે ખાલી તમારા મિત્ર વર્તુળમાં તમારા પરિવારના 5-10 સદસ્યો છે ને જેવા છે ને એવા હલાવી લ્યો જ, તમારા જીવનમાં ધરખમ ફેરફાર આવી જશે. દુનિયાને છોડો. તમારા પત્ની, તમારા માતા પિતા, તમારા સંતાન, આ વ્યક્તિ આવો છે, મને ખબર છે, મેં સ્વીકારી લીધો. તમે જેવા છો એવા જ હું અપનાવી લઉં તો આપણી અડધી જ માથાકૂટ વહી જાય. કેમ કે ઝઘડા, કંકાશ, ફરિયાદ શું કામ છે? મારે મારા મન મુતાબિક તમે જોઈ છી અને તમને તમારા મન મુતાબિક હું જોઈ છી, અને એટલે જ ભળે નહીં કોઈ દી. બાકી એકબીજાને જેવા છે એવા સ્વીકારી લઈ તો કે હા ભાઈ એનો સ્વભાવ જ આવો છે, તો વાર્તા પૂરી થઈ ગઈ ને. એટલાકમાં 90% ખતમ થઈ ગયું. 10% જે તમારે એના સ્વભાવને, એના આદતને સ્વીકારીને જે કઈ તમારે કોમ્પ્રોમાઇઝ કરવા પડે થોડા ઘણા, એટલા જ 10% સ્વીકારી લેવાથી ખતમ થઈ જાય. મારી ઘરવાળી હારી ઘરવાળી ત્યારે કહેવાય જ્યારે આમ રે, આવું કરે, આમ જીવે. મારો દીકરો સારો દીકરો ત્યારે કહેવાય જ્યારે આમ રે, આમ જીવે, આવું કરે, હું કહું એવી રીતના કરે. તો એ હું અને એ મારું એવડું મોટું થઈ જાય કે આપણે ખુદ એના જીવનમાં એના ઈશ્વર બની જાય છે. તમારા જીવન ઉપર ભગવાન એટલો માલિકી હક નથી રાખતો. એટલા સ્વતંત્રતા તમને ઈશ્વરે આપી છે, તમે તમારા બાળકને નથી દેતા. 5 આંગળી છે, હરખી તો નથી. ક્યારે આપણે એવી મહેનત કરી છે કે ટચલી આંગળી છે, આ પેલી આંગળીથી મોટી થઈ જાય? કોઈ દી મહેનત કરી આમ ખેંચીને એવું કરતા હોય નવરા બેઠા બેઠા આ મોટી થઈ જાય નહીં. તો આપણા સદસ્યોમાં આપણે એવું કેમ કરી છે? એક ક્રોધી છે તો છે, હા એ ક્રોધી છે, એવો જ છે, સ્વીકારી લો. કોઈ છે ન માલો, હાલો ભાઈ 10માં આમ નથી હોહરવો નીકળતો, તો સ્વીકારી તો લો કે ન માનો છે. એ જેવું હું સ્વીકારીશ ને કે ભાઈ આ વ્યક્તિ આવો છે, મેં ઓળખી લીધો, મેં સ્વીકારી લીધો, હવે મારો રોલ શું થઈ જાય? એનામાં જે ઘટે છે ને મારે પૂરું કરી દેવાનું છે. એ ન માલો છે ને તો મારે એનું આ રીતે ધ્યાન રાખવાનું છે. આનો સ્વભાવ બહુ ક્રોધી છે. મારા જ ઘરમાં એક વ્યક્તિ છે, એનો સ્વભાવ બહુ ક્રોધી છે, એ જલ્દીથી ચીડાઈ જાય છે, બરાબર? તો મારે હવે એને શું, મારે કઈ રીતે સપોર્ટ કરવાનો છે? મારી ફરજ હું ગોતીશ ને. જ્યારે હું સ્વીકારીશ ને એટલે હું મારી ફરજ ગોતીશ, એને હું મારી જિમ્મેદારી બનાવીશ. મારી આસપાસની વ્યક્તિ, મારા પરિવારનું સદસ્ય આવું છે તો મારે એની આ રીતે રહેવાનું છે. એ જિમ્મેદારી કોની થઈ ગઈ? મારી થઈ ગઈ. હવે જ્યારે હું એને બદલવાની કોશિશ કરું છું ને કે એ આવા ન હોવા જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ, એને ખારું ન થવું જોઈએ, એ નમાલો છે એવું ન હાલે, એને બોલી નાખવું જોઈએ, આવા વેવલા રે તો દુનિયામાં ક્યાંથી હાલે? હું બધો બોજ, બધો ભાર, અપમાન, દોષ કાઢવા બધું હું એની પર ઢોળવી દઉં છું. એ ઓલરેડી કોણ સંપૂર્ણ છે? આપણામાં કંઈક તો ખામી છે. એની એક ખામી તો હતી જ, તમે એને બીજી 10 દેખાડશો તો તમે એને ભાંગો છો, તમે એને સપોર્ટ નથી કરતા. ખરા અર્થમાં પ્રેમ આવો હોય. હું કે મારા બાળકો છે, મને તો એને પ્રેમ કરું છું, હું તો મારા છોકરાઓનું ભલું જ ઈચ્છું ને એમ, તો એ છોકરાનું ભલું ઈચ્છું મતલબ ટક કરું કે નાની આંગળી છે તેને ખેંચીને લાંબી કરી દેવી. ભલું ઈચ્છું મતલબ એ જે છે ને એમાં શ્રેષ્ઠ શું છે એને દેખાડો. બેટા તારામાં આ ગુણ છે. દ્રોણાચાર્ય, ગુરુ દ્રોણાચાર્ય ત્યાં સુધી હતા, એને નક્કી કર્યું અર્જુનને ધનુર્ધારી બનાવે, એનામાં આ ખૂબી છે. ભીમને ગદાધારી જ બનાવાય, એનામાં આ ખૂબી છે. તો આપણી આસપાસના લોકોને ઓળખો, એની ખૂબીઓને ગોતો અને એની સાથે એની ખૂબીનો ઓળખાણ કરો. આપણે કેટલી વાર બોલી છે
કેટલી વાર કહીએ છીએ કે નહીં ભાઈ તમારામાં આ વાત બહુ સારી છે, વાંક કાઢતા 1 સેકન્ડ લાગે, અરે આ ભાઈ નમાલો છે, આવો છે, આમ છે, અરે ઓળખું છું એને, એ તો આવો છે. ભગવાનને પણ ગમે છે તમે જે મંત્રો બોલો છો, સ્તુતિ બોલો છો, શું બોલો છો. રામે એક વખત રાવણને માર્યો તો 5000 વર્ષ વયા ગયા, હજી ગાવ છો. શું કામ ગાવ છો? શું કામ વખાણ જ કરો છો ને રામના? એક યુદ્ધ થયું તો એક યુદ્ધમાં રામે રાવણને માર્યો તો માર્યો, પણ હજી એના ગુણગાન ગાય છે. તો સારી વસ્તુ તો ગવાવી જોઈએ. આપણો ધર્મ આપણને એ શીખવે છે. તમારામાં કોઈ સારો ગુણ છે ને, હું ભલે ચહેરા ઉપર તમારી સામે તમારી ચાકલુસી કરું કે પણ તમારી પીઠ પાછળ હું તમારું એક ગુણ તો કઈ હકવી જોઈએ ને. આજ હું તમને એમ કહું તમારા જ સગા ભાઈનું કે તમારા જ સગા દીકરાના 10 સારી વાત ગોતીને બોલો, તમારે વિચાર કરવો પડશે, તમારે યાદ કરવું પડશે કે એમાં સારું છે હું. કેમ કે એ જોવાની દ્રષ્ટિ જ ખતમ થઈ ગઈ. બધી બાજુ નજરમાં આપણે ખામી જ જોઈ છે, ભૂલ જ જોઈ છે, અવગુણ જ ગોતી છે. તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમે જે ગોતો છો એ તમારી પાસે આવે છે. અને જો હું એવી દ્રષ્ટિ કેળવું તો કે મને હર જગ્યાએ સારું જ દેખાય, હોય જ બધામાં કાંઈક તો સારું હોય જ, હાવ નકામું કોઈ હોતું જ નથી. ભગવાને કીડી બનાવી છે ને તો એને કીડી જેવો રોલ આ દુનિયામાં આપ્યો તો છે જ, એનું કાંઈક તો યોગદાન છે આ સંસારમાં. હાવ નકામું કઈ નથી. તો ગોતો એ દ્રષ્ટિથી જુઓ. ભલે હું નથી કહેતી કે સામે બેહાડીને એની આરતી ઉતારો, રોજ એને કયો તારામાં આ ગુણ હારો, તારામાં આ ગુણ હારો, એવું નહીં. પણ તમને ખબર તો હોવી જોઈએ ને કે આનામાં આ સારી વસ્તુ છે. તમને ખબર હશે તો તમે એનો સદુપયોગ કરાવશો એની પાસે. પણ તમારી દ્રષ્ટિ જે રીતની નથી, તમે જોયું જ નથી ક્યારેક એનામાં હારાવાટ શું છે. તમે કાયમ દોષ જ ગોઈતા. હર પરિવાર 1 મહિને 1 વખત ખાલી ભેગું બેસે, પરિવાર જ 2 જણા હોય તો 2, 5 હોય તો 5. હવે તો કઈ મોટા લાંબા પરિવાર રહ્યા તો નથી. એ 2-5 જણા મહિને 1 વખત બેસી અને એકબીજાને મહિનામાં એને જે સારું કાર્ય કર્યું છે એ એકબીજાને કહે તો પપ્પા આ મહિનામાં તમારી આ વાત મને બહુ ગઈ, આ બહુ સારું કર્યું. તમે તમારી દીકરીને કહી શકો કે દીકરી આ તારો ગુણ છે ને, આ મહિનામાં તારું આ કાર્ય શ્રેષ્ઠ કાર્ય હતું, મને આ ગયું. કેટલી વાર લાગે આવું બોલતા? પણ એ એને એટલી ઉર્જાથી ભરી દેશે, એટલી પોઝિટિવ એનર્જીથી ભરી દેશે ને કે એ આ વસ્તુ એના જીવનમાં ક્યારેય ભૂલશે નહીં. પોઝિટિવિટીની પોતાની એક તાકાત છે. કોક દી ટ્રાય કરીને જોજો. તમને ન ગમતું માણસ હોય ને, હાવ તમને દીઠું ન ગમતો હોય, નજર સામે આવે એ ન ગમતું હોય, એક વખત એની પાસે જઈને એની એક સારી વાત એને કહેજો કે તમારામાં આ ગુણ સારો છે. એ જ ઘડીથી તમારી ને એની વચ્ચે જે કડવાશ છે ને એ વહી જશે. ભગવાનને જો પ્રિય હોય, એવું નહીં કે ચાપલુસી કરો કે ખોટું બોલો કે હારું લગાડો, એ ખબર પડી જ જાય. તમારી આગળ કોઈ હારું લગાડવા બોલતું હોય ને તો તમને ખબર જ પડી જાય કે આ ખાલી બોલવા ખાતર છે. હૃદયથી, હૃદયના ભાવથી, અને એના માટે મહેનત કરવી પડે. મારે તમારામાં કંઈક સારો ગુણ જોવો છે ને તો એ મારે તમારું ઓબ્ઝર્વેશન કરવું પડશે, એમને ન થાય. ગોતો તો હરમાં રામ, હર માણસમાં રામ છે, અને ગોતો તો હર માણસની અંદર રાવણ એ છે જ. તમારે શું જોઈ છે? 2 સારા શબ્દો બસ. કાં તો કોકને ઊભા કરી દે બેઠા હોય અહીંયાથી, અને કાં આંખમાંથી આંસુ પડાવી દે.